ગાઈસ રાતના વાગી રહ્યા 1:20 થઈ ગઈ છે ગાઈસ. તો બી હજી વરસાદ આવેરો અત્યારે ધીમો વરસાદ આવે ગાઈસ. અને લાઇટ આવે ને જાય એટલા માટે ઊંઘ જ નહીં આવતી. બોલો ગાઈસ શું કરવાનું. અવાજ જબર તો ગાઈસ અત્યારે આપણે ફૂલ સેટઅપ કરીને બેઠા હો. બસ હવે ખાલી આ ખાટલો વસાઈ દેવાનો પછી ઉઈ જવાનું. પણ લાઇટ આવે ને જાય એટલે કે છે ને ઊંઘ નહીં આવતી. અત્યારે દેખો લાઇટ ચાલુ કરીને જ બેઠો. કેમ કે લાઇટ જાય ને તો બધું દેખાય, બાકી અંધારામાં તો ખબર નહીં ક્યાંય ડોલા ખાતા હોય. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો મારા વાલા મિત્રો? બધા મજામાં જ હશો મિત્રો. તો તમે રાતનો સીન તમે જોયો હશે, મેં બનાવ્યો હતો. બસ આનો જ રૂમ હતો. આપણે અહીંયા હુઈ ગયા હતા ગાઈસ. કેમ કે રાતે લાઇટ આવે ને જાય 2 કે 2:30 એવા કંઈક વાગ્યા હશે પરફેક્ટ. ત્યારે લાઇટ કમ્પ્લીટ આવી ત્યારે આપણે ભાઈ સૂઈ ગયા હતા ગાઈસ. પછી તમે સૂતા ત્યાંથી રાત અને જાગ્યા ત્યાંથી સવાર. રેડી ગાઈસ. તો મિત્રો હવે અત્યારે બારે વાતાવરણ બહુ મસ્ત છે. તો ચલો હું તમને ઉપર જઈને બતાવું ગાઈસ. સવારમાં મસ્ત વાતાવરણ હતું. અત્યારે તડકો આવે થોડો, બાકી અહીંથી વાદળા. તડકો કે આમ દેખાતો નહીં, બટ વાદળા છે થોડા. ગાઈસ તો તમારો ભાઈ સૂઈ ગયો તો મસ્ત આવા વાતાવરણનો. સવારની વાતમાં આપણે હજી તડકો જોયો જ નહીં. બોલો ગાઈસ, સવારે આવ્યો તો પણ થોડું. તો ગાઈસ ધાબા ઉપર વાતાવરણ મસ્ત. વ્યૂ દેખો, વ્યૂ. તો ગાઈસ તમારા ભાઈના ડમ્બલ પડ્યા સામે. ગાઈસ હમણાં આપણે કસરત નહીં કરતા, કારણ કે વહેલું ઉઠાતું જ નહીં હમણાંથી. એટલા માટે ગાઈસ તમે જોયું છે રાતે કે મારે કેટલા વાગ્યાનો ઉજાગરો હતો. હું રાતે આઈ થિંક 2 વાગે સૂતો. બોલો ગાઈસ, લાઇટ આવીને ત્યારે. તો ગાઈસ ચલો હવે આપણે જઈએ સીધા બહાર, અને રાત પડી ગઈ છે. તો મિત્રો હર્ષદ ને બધા આવી ગયા બેઠા ગયા. તો ચલો હવે આપણે બી જઈએ ને ત્યાં જઈને થોડી મોજ મસ્તી કરી. રેડી ગાઈસ. તો અમારા હર્ષદભાઈ લઈને આવતા રહ્યા હતા માઇકનું, બરાબર. જેવો માઇક લાયા હે. જેમ કે અવાજ ઓછો આવતો હતો પબ્લિકને. કોમેન્ટ એ રિક્વેસ્ટ હતી કે અવાજ થોડો ઓછો આવે, તો એના માટે અમે માઇકની સુવિધા કરી નાખી. રેડી ગાઈસ. ગમે એનું ઉપાડીને લઈને આવતા રહ્યો નહીં. ઉપાડીને લાયો શંકરનો બૂસ લાવ્યો. ગમે એનું નહીં. તો ગાઈસ વૈભુસી મજો તમે આવતા રહ્યા અમને. તો ગાઈસ આપણે ચેતનભાઈ ચેતનભાઈ તમે આજનો બ્લોગ ઉતાર્યો કે ના ઉતાર્યો? આજે તે નહીં ઉતાર્યો ને? ના. પછી કે અમને બ્લોગમાં નહીં લેતા, શું કરવું ગાઈસ બોલો મારે? પણ ગામમાં વાંચો હમણાં થોડાક સમજો તમે યાર. ગાઈસ અમારા સમજી જાય છે. જાતું કરો બીજું તો હું હવે. હર્ષદોમાં ચાર્જિંગ છે કે નહીં? નહીં યાર, ચાર્જિંગ નહીં. સુખનો સૂરજ ઉગાડી દીધો, નવડા દીધો. ચાર્જિંગ તો સીપી ને જ આવે ને. બે માં એક જ ચાર્જિંગ નહીં. હાચું રાખજો. તો ગાઈસ ચાર્જિંગ મેળવું પડે. અમે શું કેવું મેળશો ને? ચાર્જિંગ મુકાશે. કોઈ નહીં, હું લઈ જઈશ કરે અને મેળ દઈ. સવારેથી એનું મુહૂર્ત કરશો. ટોપરું દેવા આવીશ ને નારિયેળ આપણે 6 તારીખથી નારિયેળ ફોડશો. એવું છે? હા તો વાંધો નહીં, 6 તારીખે નારિયેળ ફોડે. બીજું તો રેડી હે ને? બાકી કોમેડી વિડીયો બનાવવાનો છે ને, એટલે કાલે હે શૂટિંગ એનું. કાલે હે એનું શૂટિંગ કરી નાખે કાલે. રેડી. પછી મિલવાનો ચાર. હા પછી રાજપૂત આવશે પાછા આપણે. એ તો આવવાના જ છે ને. તો કોમેડી વિડીયો માટેની અત્યારે સ્ક્રિપ્ટ લખતો હતો. તો હવે મળીએ સીધા નવા બ્લોગની અંદર. તો કેવો લાગ્યો આજનો બ્લોગ કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. તો મળીએ સીધા નવા બ્લોગની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.